આપણો વ્લોગ 2-3 દિવસથી કેમ ન આવતો તો એનો આપણે ખુલાસો કરીએ તો હમણાં આપણે કામમાં પડ્યા હતા આમાંય, કારણ કે વરસાદ કટકે ને ઝાપટે આવ્યા કર્યો, એમાં કંઈ કામની દઈ સૂજી નહીં, લાઇટ આવી નહીં, આપણે મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું, અને જે આપણું ઇલેક્ટ્રોનિક બેટરી આપણે પંપ દ્વારા ચાર્જિંગ કરતા એ ચાર્જર પણ પડી ગયું. તો વાગી ગયા છે 8:40. તો રામ રામ સીતારામ, જય માતાજી બધાને. અને અત્યારમાં જો સાંટા શરૂ થઈ ગયા છે. એ પહેલાં પણ સારું હરોળ, 2 હરોળ આવી ગયા હતા, અને આપણે તો ફળિયા બહાર પાણી કાઢી નાખ્યા, ખેતરમાં પણ પાણી તપકાઈ દીધા હતા. તો આપણો વ્લોગ 2-3 દિવસથી કેમ ન આવતો તો એનો આપણે ખુલાસો કરીએ તો હમણાં આપણે કામમાં પડ્યા હતા આમાંય, કારણ કે વરસાદ કટકે ને ઝાપટે આવ્યા કર્યો, એમાં કંઈ કામની દઈ સૂજી નહીં, લાઇટ આવી નહીં, આપણે મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું, અને જે આપણું ઇલેક્ટ્રોનિક બેટરી આપણે પંપ દ્વારા ચાર્જિંગ કરતા એ ચાર્જર પણ પડી ગયું. એટલા માટે હમણાં વ્લોગ કંઈ બનાવવાનો મેળ આવ્યો નહીં, અને આપણે કપાસિયાનું કામ એક ખેતરમાં કમ્પ્લીટ કરી દીધું છે, અને આજે અત્યારે સવારમાં 8 વાગ્યા ત્યારે ખાતર પણ નાખી દીધું એમાં, અને અત્યારમાં આપણે વરસાદે કામ કરી દીધું કમ્પ્લીટ, કારણ કે સોપા ઉપર વરસાદ થઈ ગયો ને એટલે ખામણીઓ બધી પલ્લી ગઈ અને દબાઈ ગઈ, એટલે હવે કપાસિયા ઉગવામાં કેવર આવે નહીં અને ડૂર ઓછા પડે. અને અત્યારમાં જે વરસાદ શરૂ છે, વરસાદે છે અને સાથે સાથે પવન પણ છે. પવન જો કે લગભગ 6-7 જમણ થયા, એટલે કે અઠવાડિયાથી થયા બંધ જ નથી થયો, એક ધારો પવન જ ઉડે નકરો નથી, કંઈ કામની દઈ સૂઝવા દેતો નહીં કાંઈ. જોકે જે આપણે વાવણી તો નથી થઈ, વાવણીમાં તો આપણે જે બાજરી વાવવાની છે, જાર વાવવાની છે, એ હમણાં વાવાશે નહીં, કારણ કે જેવો જોઈએ છે એવો વરસાદ છે નહીં. જોકે આપણે તો કપાસિયા તો સાહસ કરીને સોંપી દીધા છે, હવે આગળ જેમ થાય એમ કરું. તો આપણે આ ખેતરમાં કમ્પ્લીટ કરી દીધા કપાસિયા. જે કોરામાં આપણે સોંપતા હતા તેથી તો જાજો કંઈ સોંપવા દીધા નહોતા, અને બીજેથી પણ આપણે સોંપ્યા નહોતા, કારણ કે વરસાદનો કાંઈ મેળ હતો નહીં. અને કાલે વરસાદ સારો પડી ગયો રાતે, એટલે કાલે આખો દીમાં આપણે કપાસિયાનું કામ કમ્પ્લીટ કરી દીધું, અને આજ સવારમાં ખાતર નાખી દીધું. અને હવે જવાનું છે આપણે એક ફાર્મે રાખી 20 વીઘા, ત્યાં કપાસિયા સોંપવા જવાનું છે. દાડિયા કે કર્યા નથી, ઘરમે હવે સોંપવાનું છે એટલે સોંપાય. અને ઘણા ખરાએ પણ આજ મુહૂર્ત કર્યું છે, આપણે જો કે કાલે જ મુહૂર્ત કરી દીધું હતું કપાસિયા સોંપવાનું, ઘણા ખરા આજ કર્યું છે. આજ સવારે 2 રેડી હારી આવી ગઈ એટલે બધા કપાસિયા સોંપે છે, બાકી આમાં જે હોવાય એવું તો નથી, કારણ કે કોરામાં દાતો જાય. તો ચાલો જાય કપાસિયા સોંપવા. અને મોબાઈલ તો આપણે હારે નથી લઈ જવાના, કારણ કે કારે ઝાપટું આવી જાય એનો કાંઈ મેળ નહીં, ખેતરમાંથી પછી આપણે શેઢે આવવું પડે, એટલે મોબાઈલ તો આપણે ઘેરે મૂકીને જવાનું થાય. મળીએ કપાસિયા સોંપીને ઠંડા પાણી કરવા. તો વાગી ગયા છે 6, અને આપણે તો માલ ને માલપા બાંધી દીધા પાછા. અને બપોર પછી આપણે સોંપવા ગયા નહોતા, કારણ કે ઝાપટા આવતા હતા, કપાસિયા ભીના થઈ જાય અને હાથ પણ ભીના થઈ જાય, એટલે મજા ન આવે સોંપવાની. વરસાદે પણ કામ કરી દીધું, સોપા ઉપર વરસાદ થાય ભારે ગણતરી છે, અને પવન તમે ગતિ તો આમ અવાજથી નથી અનુમાન લગાવી શકો કે પવન કેવો હોય છે. આપણા તો ઝાડવા બધા નવા થઈ ગયા છે, નવા પાંદડે નવા કોળ આવી ગયો બધા. નીકળતા પણ આવે છે.
તો હવે થઈ જાય ધીમે ધીમે આપણું કામ કમ્પ્લીટ. અને લાઇટ જે આપણે આવી નથી, લાઇટ આપણે પવન છે એના હિસાબે ટાટર રહેતું નથી. બાકી વાતાવરણ તો લગભગ હજી 1-2 દિવસ આવું રહેવાની સંભાવના છે. લાઇટની વાત નહીં રાખવાની હમણાં 2 દી. વાદળા જો આમ કાળા ટીપા આમ વહેલા જાય. પણ અહીંયા આપણે ખેતર પાણી નથી કાઢ્યા. અહીંયા આમ બધું આ ખેતરમાં તબકાઈ ગયા પાણી, પણ આ ઉપરથી તે હેઠા છેટે આમને ગયા નથી પાણી. એવો વરસાદ એક વખત થઈ જાય ને તો વાવવાની મજા આવે બધી, અને લાંબો સમય સુધી તાણ ન પડે અને ભેજ જળવાઈ રહે જમીનમાં. પણ આ પવન એટલે બધા વાદળાને ફગાવી નાખે છે. કાલે સવારમાં જે આપણે 20 વીઘાનું ખેતર છે એમાં સોંપવાનું થશે, કારણ કે આજમાં કાંઈ સારું સોંપ્યું નહોતું, 20 જેવું સોંપ્યું હતું. એટલે કાલે દાળિયા પણ કર્યા છે, એટલે બપોર થાય સોંપી દેવાનું થાય. તો હમણાં ભેંસ દોવાનો પણ ટાઈમ થશે, ગાડી નીકળવું છે નહીં, એટલે આપણે ગાડી એક આપણે જે ફાર્મમાં રાખી વાડીએ મૂકીને આવ્યા છીએ, અહીંથી આપણે હાલીને જવાનું થશે અને ત્યાંથી પાછું ગાડી લઈને એવું બધો પ્રોગ્રામ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.